હેલો વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો આજે છે સન્ડે, તો ચાલો દિવસની મજા માણીએ. તો અત્યારે હું આવી ગઈ છું એનએસ ક્રિએશનમાં મારા સાડીના શૂટ માટે. તેઓ ઘરમાં જ સાડી અને સેલા સેલ કરે છે. તો અહીંયા સાડી, સેલા, પટોરામાં ઘણી બધી વેરાયટીઝ હતી અને ફિગર પ્રિન્ટ, કૃષ્ણ પ્રિન્ટ જેવી ઘણી બધી પ્રિન્ટો હતી. તો હું તમને બધી સાડીઓ બતાવું વારાફરતી, તો જુઓ. અને અહીંયાનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા આ ટાઈપની સાડીઓ તમને બધી રિઝનેબલ પ્રાઇસમાં મળી રહેશે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલ આપણે એમને બાય બાય કહી દઈએ. ત્યારબાદ હું મારા ઘરે આવી ગઈ હતી, થોડો આરામ કર્યો, પછી અમે લોકો ગયા ફરવા માટે. અને ફરવામાં અમે લોકો આવ્યા હતા મસ્ત મજાના એક કેફેમાં. તેનું લોકેશન જો કેટલું સરસ છે. અને અહીંયા અમે લોકો ગેમ રમવાની સ્ટાર્ટ કરી દીધી. તો અહીંયા અમે રમતા હતા ઉનો, અને અહીંયા બીજી બધી પણ ગેમ અવેલેબલ હતી, બટ અમે ઉનો રમ્યા. અને અહીંયા અમે કાર્ડ્સ વેચી દીધા અને થોડો ટાઈમ ગેમ પત્તા સુધીમાં અમારું જમવાનું પણ આવી ગયું હતું. તો અમે મંગાવ્યું હતું જમવાનામાં પાસ્તા અને પીઝા અમે મંગાવ્યા હતા હાર્ટ શેપમાં. અને આ જુઓ હાર્દિક કેટલી હોશિયારી મારે છે. અને હું તો ખાવામાં જ ધ્યાન આપું છું, બિકોઝ ખાવાનું એ મારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો આ બ્રાઉની સન્ડે અમે લોકો મંગાવેલી હતી ડેઝર્ટમાં. તો અમે ડેઝર્ટમાં મંગાવેલું હતું બ્રાઉની. અને આ જુઓ હાર્દિકનું કેવું એ છે કે આ બધું મેં ફિનિશ કર્યું છે. હા, કંઈ નહીં, કર્યું તો કર્યું, તેમાં શું થઈ ગયું. તો પેટ ભરીને થૂસીને અમે લોકો ચાલ્યા મોટા થઈને, એટલે કે જારા થઈને ઘરે. તો આ જુઓ હાર્દિક પંચાયત કરવામાં ઊંચા નથી આવતા. તો ચલો બસ આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.